ભારત પાકિસ્તાનના વચ્ચે વધતા જતા તણાવને લઈ સુરતના ઓલપાડ ખાતે સાંસદ મુકેશ દલાલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે રીતે પાકિસ્તાને આપણે પ્રત્યુત્તર આપી રહ્યા છે એ બદલ મોદી સાહેબ અને સેનાને અભિનંદન પાઠવું છું। પાકિસ્તાન આતંકવાદમાં હજારો હિન્દુઓ શહીદ થયા છે। પહેલગામમાં લોકોને હિન્દુ છે કે મુસ્લિમે પૂછી ગોળી મારવામાં આવી હતી। આતંકવાદની સામેની લડાઈ પણ કરવામાં આવી અધૂરી ન છોડતા આ વખતે સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। જો કોઈ દેશ પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે તેનો આપણે વિરોધ કરવો છે, ત્યાં ફરવા જવાનું બંધ કરવાનું છે। આજે આ તુર્કિસ્તાન આપણી વિરુદ્ધ બમ અને ડ્રોન મોકલી રહ્યો છે। જે રીતનો પ્રત્યુત્તર આપ્યો છે તે માટે હાર્દિક અભિનંદન પાઠવું છું। સાથે જ સેનાના શૌર્યને પણ અભિનંદન પાઠવું છું। પરફેક્ટ જે રીતે પાકિસ્તાને ભારત દેશમાં પરફેક્ટ 1980 ના મધ્ય ભાગથી આતંકવાદ ફેલાવ્યો છે અને હજારો હિન્દુઓ જમ્મુ કાશ્મીર સહિત દેશના તમામ ભાગોમાં શિકાર બન્યા છે, શહીદ થયા છે। તે કોઈ પણ કાલે સહન નહીં થઈ શકે। પહેલગામમાં એની પરાકાષ્ઠાથી પણ આ આતંકવાદ અને આતંકવાદીને પ્રોત્સાહન આપતા દેશ, એને પ્રોત્સાહન આપતી સેના, એને પ્રોત્સાહન આપતા રાજકારણીઓનો ખાત્મો કરવો ખૂબ જરૂરી છે। આજે જે રીતે સેના બોર્ડર પર કામ કરી રહી છે તે માટે હું સેનાને એક અભિનંદન આપું છું। પણ સાહેબ, જે રીતે ભારતમાં કેટલાય હિન્દુ બહેનો સુહાગણ હતી, એનો સુહાગ ઉજળી ગયો છે। પૂછીને ગોળી મારવામાં આવી છે કે હિન્દુ છે કે મુસ્લિમ છે, ત્યારે આપણું મિશન ખૂબ અધૂરું છે। આ મિશન ત્યારે જ પૂર્ણ થશે કે જ્યારે પાકિસ્તાનની મિલિટરીની બહેનો પત્નીઓ વિધવા બને, પાકિસ્તાનમાં મિલિટરીની પત્નીઓનો રડાકૂટો થાય, એના બાળકોનો રડાકૂટો થાય, એના સગાવાલાનો રડાકૂટો થાય અને આ રડાકૂટો ગામે ગામ થાય અને હિન્દુસ્તાનની સમગ્ર પ્રજાએ રડાકૂટો જોઈ, ત્યારે જ હિન્દુસ્તાનને જે લોકો પણ આ આતંકવાદમાં શહીદ થયા છે એના આત્માને શાંતિ મળશે। અને આ જે લડાઈ આતંકવાદ તમે આપ લડી રહ્યા છો એને પૂર્ણ કરશો। આ કામ અધૂરું છોડશો નહીં, ભલે પછી 10 ફાર નો મોર, પણ ધીસ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ। ડોન્ટ સ્ટોપ till final aim is achieved।